કચ્છના ઉદ્યોગોને ઉગારવા આર્થિક પેકેજની માંગ। ગાંધીધામ વાણિજ્ય મંડળ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી અને સીએમને પત્ર લખી કરવામાં આવી રજૂઆત। કચ્છ જિલ્લામાં આવેલા વિવિધ ઉદ્યોગોને પ્રવર્તમાન આર્થિક સ્થિતિમાંથી ઉગારવા માટે એક વિશેષ આર્થિક રાહત પેકેજની માંગ પ્રબળ બની છે। આ સંદર્ભે ગાંધીધામ વાણિજ્ય અને ઉદ્યોગ મંડળ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆતો કરવામાં આવી છે। મંડળના પદાધિકારીઓએ કેન્દ્રીય નાણામંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવીને કચ્છના ઔદ્યોગિક એકમોને જીવંત રાખવા માટે તાત્કાલિક ધોરણે આર્થિક સહાય પૂરી પાડવા અનુરોધ કર્યો છે। આ રજૂઆતમાં વિશેષ કરી જળવાહન વ્યવહાર અને માર્ગ પરિવહન ક્ષેત્રે સંકળાયેલા વ્યવસાયોને રાહત આપવા પર અત્યંત ભાર મૂકવામાં આવ્યો છે। વ્યાપારીઓએ માંગ કરી છે કે ઉદ્યોગ પર રહેલા આર્થિક ભારણને હળવું કરવા માટે આગામી 6 માસ સુધી બેંકના ઋણ અને દેવાની ચૂકવણી મોકૂફ રાખવાની સત્તાવાર જોગવાઈ કરવામાં આવે। આ ઉપરાંત જિલ્લાના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ એવા કાસ્ટ ઉદ્યોગ, ઇમારતી લાકડાના વ્યવસાયને પણ પ્રવર્તમાન કરવેરાના માળખામાં યોગ્ય છૂટછાટ આપી વિશેષ રાહત પ્રદાન કરવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે। કચ્છ એક અગ્રણી ઔદ્યોગિક મથક છે, ત્યારે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં આવતા કોઈપણ અવરોધોની સીધી અસર સ્થાનિક રોજગારી અને અર્થતંત્ર પર પડે છે। વાણિજ્ય મંડળની આ માંગણીઓને પગલે હવે સરકારી સ્તરે કેવા હકારાત્મક પગલાં લેવામાં આવે છે તેના પર સ્થાનિક ઔદ્યોગિક જગતની નજર મંડાયેલી છે। જો સમયસર સરકાર દ્વારા યોગ્ય પ્રોત્સાહન અને આર્થિક છૂટછાટ આપવામાં આવશે તો પરિવહન અને કાસ્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો પરિવારોને એક મોટી આર્થિક રાહત મળશે તેવી આશા વ્યાપારી વર્ગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે।